નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો YNN ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા ગરબા નગરી વડોદરામાં જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ દ્વારા રાજમહેલ રોડ ખાતે શેરી ગરબાનું 67 વર્ષથી આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ ભવ્ય આયોજન થયું હોય આયોજકો તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. ચાર દરવાજા વિસ્તારમાં મારી દીકરી મારા આંગણે થીમ સાથે આ વર્ષે પણ ગાયક નીતિન પટેલ અને નિધિ પટેલ આલાપ કલાવૃંદના કંઠે ખેલૈયાઓ ઝૂમશે. રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા. આખા વિશ્વમાં જ્યારે કલા નગરીને સંસ્કારી નગરીની જોડે જોડે હવે ગરબા નગરી બી થઈ ગઈ છે, એવી વડોદરામાં શેરી ગરબા આખા રાજમહેલ રોડ પર દયાળપુરના ખાંચામાં એટલે જય શ્રી અંબે નવરાત્રી રાસ ગરબા મંડળ તરફથી છેલ્લા 67 વર્ષથી કરવામાં આવે છે અને એનું આયોજન ચાલુ વર્ષે બી ખૂબ સારી રીતે થઈ રહ્યું છે. આ શેરી ગરબામાં વિશેષ કે આજુબાજુની જે ચાર દરવાજાની વચ્ચે જે સિટી હતું એ સિટીની બધી દીકરીઓ મા બહેનો અત્યારે પોતાની છોકરી એમની સામે રમે એવા કોન્સેપ્ટથી મારી દીકરી મારા ઘરના આંગણે છેલ્લા 7 વર્ષથી આ કોન્સેપ્ટ ચલાવી રહ્યા છે. અને છેલ્લા 6 વર્ષથી તો અમારા આયોજકો દ્વારા જે ડાંબર પર રમાતી હોય છે છોકરીઓને પગ છોલાઈ જાય છે એની ચિંતા કરીને ઠેકે ઠેક કાર્પેટ પાથરવામાં આવે છે અને આ શેરી ગરબા ખૂબ જ પ્રચલિત છે આખા ગુજરાતમાં. તો આપના માધ્યમથી જરૂર કહીશ કે આવો શેરી ગરબા જે ઘરની ગરિમા જે પતવા આવી છે એની આ ગરિમા જાળવી રાખીએ અને દરેકે દરેક જગ્યાએ હું તમારા માધ્યમથી કહેવા માગીશ કે શેરી ગરબાનું આયોજન થાય. અહીંયા આગળ આયોજકો દ્વારા ખૂબ વિશેષ ધ્યાન આપવામાં આવે છે. નિઃશુલ્ક હોય છે, કોઈ જાતનો જોવાના કે રમવાના પૈસા લેવામાં આવતા નથી. એટલે આ શેરી ગરબા એટલા માટે વધુ પ્રચલિત છે કે દરેક બહેનોને, દરેક ઉંમરની બહેનોને, દરેક જાત પાત કર્યા વગર બધી જ છોકરીઓને અહીંયા રમવા દેવામાં આવે છે. અહીંયા એક પહેલું જ આખા વડોદરામાં મંડળ એવું છે જ્યાં રાસ રમાડીએ છીએ, જે રાસની રમઝટ જે વર્ષો પહેલાં લુપ્ત થઈ ગયેલી અહીંયા જોવા મળે છે. એટલે ખૂબ સારું આયોજન આ વખતે થઈ રહ્યું છે. અને વિશેષ તો ગમે તેટલો વરસાદ પડે, આપણા અંબાલાલ કાકા કહી ગયા છે કે ભાઈ 5 તારીખ સુધી વરસાદ છે, પણ આપણા માધ્યમથી જરૂર જણાવીશ કે બધે માતાજીની આરતીના પૂજા બધે થાય, ભગવાન કરે બધા જણા ગરબા ચાલુ હોય. પણ સપોઝ એક ટકો એવો વરસાદ પડે ના પડે તો અમારા પહેલા દિવસથી ગરબા ચાલવાના છે. કારણ કે અહીં પાણી ભરાતું નથી ને વરસાદ પડે તો અમે ખાલી બ્રશ મારીને અમે ગ્રાઉન્ડ ચોખ્ખું કરી નાખીએ છીએ. એટલે વરસાદમાં બી અમે આ ગરબા ચાલુ રાખવાના છે. સરકારશ્રી તરફથી કહેવામાં આવ્યું છે વર્બલી કે ભાઈ 5 વાગ્યા સુધી ગરબા ચલાવશો, પણ અમે ને અમારા આયોજક અને પોલીસવાળાની જોડે તાલમેલ કરીને અમે અમારી રીતે જે પ્રમાણે સરકારને, આજુબાજુની પબ્લિકને, વરિષ્ઠ નાગરિકોને, વિદ્યાર્થીઓને કોઈને બી તકલીફ ના પડે એ પ્રમાણે અમે સમાજને, આજુબાજુના લોકોને જોઈને એ પ્રમાણે બંધ કરીશું અને રાબેતા મુજબ ગરબા ચાલુ રહેશે. Subscribe now and press the bell icon. Never miss an update.